વાગડ વિકાસ સંઘના અધ્યક્ષ શ્રી લક્ષ્મીચંદભાઈ ચરલા દ્વારા સન્માનિત કરવામાં આવ્યા। ભચાઉ તાલુકાના સામખિયાળી ગામે વિસા ઓસવાડ સામખિયાળી મહાજનના પ્રમુખ દામજી નોઘાભાઈ ગડા કે જેઓ છેલ્લા 25 વર્ષ સુધી મહાજનની સેવા કરીને જ્યારે નિવૃત્ત થવા જઈ રહ્યા છે ત્યારે વાગડ વિકાસ સંઘના અધ્યક્ષ શ્રી લક્ષ્મીચંદભાઈ ચરલા દ્વારા એમની સેવાઓને બિરદાવી એમનો શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું। તો જેમને ભાવિ પ્રમુખ તરીકે સમસ્ત સામખિયાળી મહાજન જોઈ રહ્યું છે એવા રમણીકભાઈ ગોપાલભાઈ ગડાને પણ નવનિયુક્ત પ્રમુખ તરીકે જેમનું નામ સર્વમાન્ય છે એના આનંદ સાથે લક્ષ્મીચંદભાઈ ચરલાએ વધાવ્યા હતા। આ પ્રસંગે સામખિયાળી મહાજનના આગેવાનો વેલજીભાઈ ગાંગજી ગડા, દામજી વીરજી ગડા, આનંદજી ભૂરાભાઈ ગડા, પ્રેમજી નોઘા ગડા, શાંતિલાલ નેણસી ગાલા, ધનજી ભચ્ચુ ગડા તેમજ ચંદ્રકાંત ગડા અને પત્રકાર મહેશભાઈ શાહ અને રત્નાભાઈ ભુવાજી ગમડાઉ ખાસ હાજર રહ્યા હતા। પ્રસંગોચિત વક્તવ્યમાં લક્ષ્મીચંદભાઈ ચરલાએ બંને મહાનુભાવોનો પરિચય કરાવ્યો હતો। નમસ્કાર। આજે સામખિયાળીમાં રણહાકની મારી જગા પર સામખિયાળી વિસા ઓસવાડ મહાજનના પ્રમુખ સન્માનનીય અને મારી સાથે જેમણે વાગડ વિસા ઓસવાડ 24 મહાજનના ઉપપ્રમુખ તરીકે સાથી કાર્યકર્તા તરીકે કામ કર્યું, ઉપપ્રમુખ તરીકેની જવાબદારી બજાવી એવા અમારા વડીલ કાકા શ્રી દામજી નોઘાભાઈ ગડા સમગ્ર વાગડ વિસા ઓસવાડ સામખિયાળી વાગડ વિસા ઓસવાડ મહાજનના આગેવાનો સાથે પધાર્યા છે ત્યારે એમને મારા તરફથી અને રણહાક તરફથી એમને સન્માનિત કરવા માટે હું મારા વડીલ બંધુ ભાઈ શ્રી રમણીક ગોપાલ ગડાને વિનંતી કરીશ કે રમણીકભાઈ આપ શાલ ઓઢાડીને ભારત માતા કી જય। આપણી વચ્ચે ભચાઉથી પધારેલા અમારા સાવજ મિત્ર સન્માનનીય ખેતસિંહ અરજી કારિયા જેઓ કેકેના હુલામણા નામથી ઓળખાય છે એમને સન્માનિત કરવા માટે હું અમારા વડીલ શ્રી વેલજીભાઈ ગાંગજી ગડાને વિનંતી કરીશ કે ખેતસિંહભાઈને શાલ ઓઢાડીને સન્માનિત કરે। આ મહાજન પ્રત્યેની ભક્તિભાવ છે। જ્યારે સ્વાભાવિક રીતે પરિચય અને કોઈ વ્યક્તિ આવે પરંતુ જ્યારે મહાજનના લોકો સાથે પગલાં કરતા હોય ત્યારે એ જગ્યા પરની પવિત્રતા આપણે માણી શકીએ। આજે રણહાક ધન્ય બન્યો છે। હું લક્ષ્મીચંદ ચરલા આ સામખિયાળી વિસા ઓસવાડ મહાજનના તમામ અગ્રણીઓનો અને ખેતસિંહજી કારિયાનો હૃદયપૂર્વક આભાર માનું છું અને ભાવિ સામખિયાળી વિસા ઓસવાડ મહાજનના પ્રમુખ તરીકે દામજી કાકા નિવૃત્ત થઈ રહ્યા છે અને હવે ભાવિ પ્રમુખ તરીકે અમારા વડીલ ભાઈ શ્રી રમણીક ગોપાલ ગડાના નામની નોબત વાગી રહી છે ત્યારે આપણે કાકાએ જે પ્રદાન કર્યું છે સામાજિક ક્ષેત્રે એનું અભિવાદન કરીએ અને રમણીકભાઈ જ્યારે પ્રમુખ થવા માટે આગળ વધી રહ્યા છે ત્યારે એમને શુભકામના આપીએ કે સામખિયાળી વિસા ઓસવાડ મહાજનને ખૂબ જ યશસ્વીતા સાથે આગળ લઈ જાય અને જે કંઈ અહીં ખૂટે છે અધુરાશ છે એને દૂર કરે। અને મારી તો એવી ભાવના છે, હું તો આ ગામનો જમાઈ છું એટલે આ સામખિયાળી વિસા ઓસવાડ મહાજનનો મારી ઉપર વિશેષ ઉપકાર રહ્યો છે, એમનું ઋણ સ્વીકારું છું અને હું તો કહું છું કે સામખિયાળીમાં કોઈ પણ વાગડવાસી ઓસવાડ વિસા ઓસવાડ કોઈ દુઃખી ન રહે। આ કામ તમે જોજો રમણીકભાઈ, એક પણ ઓસવાડનો દીકરો પૈસા માટે લાચારી ન ભોગવે એ કરી બતાવજો તો મને લાગશે કે તમે ખરેખર શ્રેષ્ઠ કાર્ય કર્યું। ભારત માતા કી જય, વંદે માતરમ।